વંદે માતરમ દોસ્તો, આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર આપણા પ્રકરણ નંબર 2 ની અંદર આપણે જે પ્રવાસ વર્ણન કચ્છ કી સૈર એની સમજૂતી મેળવી, તેમજ તેની સાથે આપણે અભ્યાસના જે પ્રશ્નો આપવામાં આવેલા હતા તે તમામ અભ્યાસના પ્રશ્નોની ચર્ચા પણ આપણે અગાઉના એટલે કે ગત વિડીયો લેક્ચરની અંદર મિત્રો કરી ચૂક્યા છે, જેની અંદર આપણે પ્રશ્ન નંબર 3 ની અંદર એવી સૂચના આપવામાં આવેલી હતી કે ભાઈ દિए गए शब्दों मिले ऐसी पहेलियां का निर्माण कीजिए। એટલે કે અહીંયા આપવામાં આવેલા છે 4 શબ્દો છે: સિતારા, હાથી, ચિરાગ, પાઠશાલા। એ શબ્દો મળે એવી પહેલિયા, અર્થાત મિત્રો આપણે અગાઉ પણ ધોરણ 7 ની અંદર અથવા તો ધોરણ 8 પ્રથમ સેમેસ્ટરની અંદર આપણે પહેલિયા કઈ રીતે બનાવી તેનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ, જેથી કરીને પહેલિયા પણ તમે તમારી જાતે બનાવવાનો પ્રયાસ કરજો। દાખલા તરીકે અહીંયા આપણને પહેલું સિતારા આપેલું છે, એના વિશે આપણે પહેલી બનાવવાનો પ્રયાસ કરીએ તો આપણે એવું કહી શકીએ મિત્રો, બે સિતારા એટલે કે તારા માટેનો શબ્દ છે, જેની અંદર આપણે એવું કહી શકીએ કે આકાશ में रहता हूँ और रात भर चमकता हूँ, दिन में छिप जाता हूँ, सूर्यास्त होने के बाद फिर निकल आता हूँ। और साथ साथ हमेशा कहेंगे भाई चमचम चमकता हूँ, रहता हूँ मौन, प्यारे बच्चों बदलाव में हूँ कौन, यानी कि सितारा। इसी प्रकार आप सितारा के बारे में पहेली का निर्माण कर सकते हो। इसके बाद चिराग, चिराग यानी कि दीपक, दिया, इसके बारे में भी मैं कह सकता हूँ, आपको बता सकते कि मेरे रहने पर अंधेरे की नहीं चल पाती, मेरे रहने पर अंधेरी की नहीं चल पाती, मेरे दो साथी है तेल और बाती। આવી રીતે મિત્રો આપણે એના વિશે પણ ખાસ એ પહેલિયાનું નિર્માણ કરી શકીએ છીએ। બાકીના હાથી, પાઠશાલા એના વિશે તમે તમારી જાતે એ તમારા શબ્દોની અંદર પહેલિયા છે એનું નિર્માણ કરવા માટેનો પ્રયાસ કરજો। તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ હવે આપણા સ્વાધ્યાયની અંદર આપણને કેટલાક પ્રશ્નો અહીં આપવામાં આવેલા છે, તેનો આપણે આજના વિડીયો લેક્ચરની અંદર અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। જેમાં મિત્રો પહેલો પ્રશ્ન આપણને એવો આપ્યો, दिए गए शब्दों को शब्दकोश के क्रम में लिखिए। તમારું પાઠ્ય પુસ્તકની અંદર પહેલો પ્રશ્ન છે, તમે જો કે ભાઈ આપણને 10 શબ્દો છે એ આપવામાં આવેલા છે અને એ શબ્દોને તમારે શબ્દકોશના ક્રમની અંદર એને લખવાના છે। તો એ કઈ રીતે લખી શકાય એના વિશે મિત્રો આપણે અગાઉ શીખી ગયા છીએ કે જેવી રીતે શબ્દકોશની અંદર ગોઠવણી કરવાની થઈ હતી ત્યારે આપણે શબ્દકોશનો ક્રમ કઈ રીતે કરતા હતા કે ભાઈ પહેલા સ્વરની ગણતરી કરતા હતા, એટલે કે અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, અ, ત્યાર પછી વ્યંજન ક, ખ, ગ, ઘ, ચ, ચ, અંક, પછી ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, 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 ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, મ, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ, ળ, ક્ષ, ર, જ્ઞ। આ રીતે ક્રમ પ્રમાણે જે શબ્દનો પહેલો અક્ષર કે બીજો અક્ષરની આપણે ગણતરી કરતા હતા એ પ્રમાણે આપણે એને શબ્દકોશના ક્રમની અંદર એને ગોઠવવું પડે। અહીંયા આપણને આપવામાં આવેલા છે 10 શબ્દો છે મિત્રો, એ 10 શબ્દોને હું અહીંયા શબ્દકોશના ક્રમની અંદર લખું છું। પ્રશ્ન પહેલો છે, दिए गए शब्दों को शब्दकोश के क्रम में लिखिए। तो આપણને મિત્રો કેટલાક શબ્દો આપેલા છે: અભ્યાસ, વિનય, સંધ્યા, પ્રગતિ, અભિવાદન, મહેકના, સંગ્રામ, શાયર, હમદર્દ, સિરાગ। આ શબ્દોને આપણે શબ્દકોશના ક્રમની અંદર ડાયરેક્ટ અહીંયા ઉત્તર સ્વરૂપે તમારી સામે લખું છું, તમારી પાસે એ શબ્દો છે તમારા પાઠ્યપુસ્તકની અંદર મિત્રો
આવેલા છે તે તમે જોજો. તો પહેલો શબ્દ મિત્રો આપણે અ ઉપરથી સ્વર ઉપરથી જઈએ તો અભ્યાસ અને અભિવાદન બે શબ્દો છે. તો અહીંયા મિત્રો આપણે અભિવાદન શબ્દ લઈ શકીએ, કારણ કે અભ્યાસની અંદર ભ છે, અડધો છે, અભિ, તો અહીંયા અ અને ઈ સ્વર પહેલો આવે છે, તો અભિવાદન શબ્દ પહેલો થશે. તો હશે એના ઉત્તરની અંદર પહેલો શબ્દ આપણે લખીશું અભિવાદન. ત્યાર પછી મિત્રો અભ્યાસ. અહીંયા ક્રમ આપતા નથી, પણ ક્રમ પ્રમાણે આપણે શરૂ કરીએ. અભિવાદન, અભ્યાસ, ત્યાર પછી ક ખ ગ ઘ ચ ઉપરથી ચિરા, ત્યાર પછીનો આપણે ચોથો શબ્દ લઈ શકીએ વિદ્યાર્થી મિત્રો પ્રગતિ. ત્યાર પછીના આગળના ક્રમ પર આપણે પાંચમો શબ્દ લેવો હોય તો લઈ શકીએ મહેકના. કારણ કે આપણે વ્યંજનની ગણતરી કરતા થશે તો ક ખ ગ ભ અને પછી મ આવશે એટલે મહેકના. ત્યાર પછીના નંબર ઉપર 6 નંબર ઉપર આપણે વિનય, મ પછી આવશે વ ઉપરથી વિનય. ત્યાર પછીનો શબ્દ આપણે લઈ શકીએ 7 નંબર ઉપર શાયર. પછીનો શબ્દ આપણે લઈ શકીએ 8માં સંધ્યા. આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ આપણે જ્યારે વ્યંજનો બોલતા હશે ત્યારે શ પછી સ આવશે એટલે આપણે એને સંધ્યા લખી શકશું. ત્યાર પછી 9મો શબ્દ આપણે લખશું અહીંયા મિત્રો એ હમદર્દ. અને છેલ્લો શબ્દ આપણે લખશું અહીંયા એ અભિવાદન, અભ્યાસ, ચિરાગ, પ્રગતિ, મહેકના, વિનય, શાયર, સંધ્યા અને નર્તન. 1 2 3 4 5 6 7 8 અને 9. તો તમામ શબ્દોનો અહીંયા આપણે સમાવેશ કરી દીધો છે કે જેની અંદર પહેલા અભિવાદન, ત્યાર પછી અભ્યાસ, પછી ચિરાગ, ત્યાર પછી પ્રગતિ, ત્યાર પછી મહેકના, પછી વિનય, પછી શાયર, પછી સંધ્યા અને છેલ્લે હમદર્દ. તો આ રીતે આપણે શબ્દકોશના ક્રમની અંદર આપણે ગોઠવી શકીએ છીએ. હવે એવી જ રીતે મિત્રો આપણે આગળ એ ક્રમ પ્રમાણે એ બધા શબ્દોની ગણતરી છે આપણે અહીંયા શબ્દકોશના ક્રમની અંદર લખી લીધી છે. હવે આગળના ક્રમ ઉપર અહીંયા બીજો પ્રશ્ન છે આપણો, इस पाठ में आए प्रशासकीय शब्दों की सूची बनाकर उसका वाक्य में प्रयोग कीजिए. એટલે કે આપણે જે આ પાઠનો જે અભ્યાસ કર્યો એ પાઠની અંદર એ જે મિત્રો અહીંયા એક શબ્દ આપણે લખવાનો બાકી રહી ગયો, સંગ્રામ શબ્દ છે એ આપણે અહીંયા એ સંધ્યા પછી એ સંગ્રામ લખીને પછી હમદર્દ લખીશું. પહેલા આવશે સંગ્રામ, ત્યાર પછી સંધ્યા. તો આ રીતના બધા શબ્દો, કારણ કે પછી એ શબ્દ છે સ પછી અહીંયા પહેલાની અંદર ગ પહેલા આવશે, પછી ધ અહીંયા પછી આવશે, એ પ્રમાણે આપણે ક્રમની ગણતરી કરીને અગાઉ આપણે શીખી ગયા છે એટલે આપણા માટે વસ્તુ સરળ થશે. બીજો પ્રશ્નની અંદર આપણે એવું કહ્યું કે આ પાઠની અંદર આપવામાં આવેલા અથવા તો આ પાઠમાં આવતા જે પ્રશાસકીય શબ્દો છે એને આપણે શોધીને એના આપણે વાક્યની અંદર પ્રયોગ કરવાના છે. તો એ બીજા પ્રશ્નને આપણે કઈ રીતે ભાઈ પ્રશાસકીય શબ્દો આપણે આ પાઠના આધારે લઈએ તો પ્રશ્ન નંબર 2
ये प्रशासकीय शब्दों। तो मित्र पहला तो આપણે એ સમજવું કે પ્રશાસકીય શબ્દો કોને કહેવાય। તો પ્રશાસકીય શબ્દો પહેલા એવું કે આપણું જે પ્રશાસન છે, આપણી જે લોકશાહી છે, આપણી જે શાસન વ્યવસ્થા છે, એના જે વહીવટની અંદર અથવા તો એ શાસન વ્યવસ્થાની અંદર જે અધિકારીઓ છે એમના માટેનો જે શબ્દ છે એ પ્રશાસકીય એટલે કે પ્રશાસનની અંદર આપણું જે શાસન છે, આપણી શાસન વ્યવસ્થાની અંદર આવતા કેટલાક જે શબ્દો છે, જે વ્યક્તિને જે કામ જવાબદારી સોંપવામાં આવેલી છે એ હોદ્દા સાથે જોડાયેલા એ શબ્દો છે। એટલે એ શબ્દોને આપણે પ્રશાસકીય શબ્દો તરીકે ઓળખવામાં કેટલાક શબ્દો આપણે અહીંયા લઈએ તો પહેલો શબ્દ આપણે લઈ શકીએ અધિક્ષક। અધિક્ષક શબ્દનો ઉપયોગ આપણે શાસન વ્યવસ્થાની અંદર થાય છે। પછીનો શબ્દ છે પ્રભાગ એટલે વિભાગ, જે તે વિભાગ અંતર્ગત થતો શબ્દનો પ્રયોગ છે પ્રભાગ। ત્યાર પછી ત્રીજો શબ્દ આપણે લઈ શકીએ વરિષ્ઠ, પછી કનિષ્ઠ, પાંચમો શબ્દ છે સચિવ। એટલે કે આ બધા શબ્દો એવા છે કે આપણા શાસન વ્યવસ્થાની અંદર એ પ્રશાસનની અંદર એક પ્રકારનો એ હોદ્દો અથવા તો પદ ધરાવતા શબ્દો છે। હવે અહીંયા અધિક્ષક શબ્દ છે, આપણે એનો વાક્યની અંદર પ્રયોગ કરવો હોય તો કહી શકીએ મેં थाने में जाकर अधीक्षक से मिला। अर्थात मैं थाने में जाकर अधीक्षक से मिला तो आ पुलिस वड़ो જે પોલીસ અધિક્ષક છે એના માટેનો આ શબ્દનો પ્રયોગ એને કરવામાં આવ્યો છે। ત્યાર પછીનો બીજો શબ્દ છે મિત્રો પ્રભાગ। તો ફિલ્મ પ્રભાગ આજ બંધ છે, ફિલ્મ પ્રભાગ આજ એટલે કે એક વિભાગ માટે ફિલ્મ પ્રભાગ આજ બંધ છે। ત્યાર પછીનો મિત્રો આપણે વરિષ્ઠ શબ્દનો પ્રયોગ કરવો તો આપણે કરી શકીએ વે यही वरिष्ठ, वे पक्ष के वरिष्ठ नेता, वे पक्ष के ये वरिष्ठ नेता है એટલે કે સિનિયર કોઈ અધિકારી હોય તો આપણે વરિષ્ઠ તરીકે વરિષ્ઠ અધિકારી હોય કે वे पक्ष के वरिष्ठ नेता है, वरिष्ठ अधिकारी है। ત્યાર પછી કનિષ્ઠ શબ્દ તો કનિષ્ઠ અધિકારી યોગ્ય વ્યક્તિ है, या कनिष्ठ योग्य વ્યક્તિ। અને ત્યાર પછી મિત્રો સચિવ એ શબ્દ પણ આપણા માટે જાણીતો છે। ઘણા બધા એ સચિવ શબ્દો કે ભાઈ એના ઉપર આપણે સચિવ વિશે કે જે તે વિભાગના જે વડા હોય આઈએસ કે આઈપીએસ અધિકારી હોય એના ઉપરના જે ઉપરી અધિકારી હોય અથવા તો એમના લેવલના અધિકારી હોય, જે મુખ્ય વિભાગ કે જેનો ડાયરેક્ટ એ જે તે ક્ષેત્રના જે મંત્રી કે મિનિસ્ટર હોય એની સાથેનો સીધો સંપર્ક હોય એને આપણે એ સચિવ તરીકે ઓળખીએ છીએ। તો મંત્રીને આપણે सचिव को बुलाया, मंत्री ने अपने सचिव को बुलाया એટલે કે જે તે
સચિવ એટલે કે આ બધા જે શબ્દો છે અધીક્ષક, પ્રભાગ, વરિષ્ઠ, કનિષ્ઠ, સચિવ એ આપણા પ્રશાસનની અંદર આવતા એ શબ્દો છે એટલે કે જે તે વિભાગની અંદર જે તે ક્ષેત્રની અંદર એના એક પોતાના અલગથી એ હોદ્દાઓ છે અને એ માટે આપણે એ અધીક્ષક, પ્રભાગ, વરિષ્ઠ, કનિષ્ઠ, સચિવ આવા શબ્દોનો પ્રયોગ છે એ કરતા હોઈએ છીએ. બરાબર મિત્રો, તમને હવે પછીનો પ્રશ્ન નંબર 3 આપણને અહીં આપવામાં આવેલો છે કે નીચે दिए गए विशेषणों का वाक्य में प्रयोग कीजिए. અહીંયા આપવામાં આવેલા છે વિશેષણો છે તો દયાવાન, પછી મૂલ્યવાન, કૃપાલુ, થોડા સા, અચ્છા, સુંદર, પ્રિય વિશેષણ તો મિત્રો તમે સંપૂર્ણ રીતે શીખી ગયા છો. તમારે એનું વાક્ય બનાવવાનું છે. તો આપણે જોઈએ અહીંયા કે આપણે કઈ રીતે આપણું વાક્ય બનાવી શકાય. તો પ્રશ્ન નંબર એ ત્રીજાની અંદર આપણે અહીંયા तो यहाँ पर आपेलू है कि दिए गए विशेषण का वाक्य में प्रयोग कीजिए. प्रश्न नंबर 3 विशेषण का वाक्य में प्रयोग. तो पहलू विधान आपने आपेलू है पहला આપણે વિશેષણ લખીએ છીએ દયાવાન, પછી મૂલ્યવાન, કૃપાલુ, ત્યાર પછી થોડા સા, अच्छा, छठू सुंदर और प्रिय. तो मित्रों અહીંયા આપવામાં આવેલા વિશેષણો જે છે ને આપણે એની અંદર વાક્યની અંદર કઈ રીતે પ્રયોગ કરી શકાય. તો આપણને પહેલો શબ્દ એવો આપેલો છે કે દયાવાન. તો વાક્ય બનાવવું હોય તો દયાવાન છે વિશેષણ છે એ વિશેષણનો પ્રયોગ કરી અને આપણે વાક્ય બનાવવું તો પહેલું વાક્ય તમે પણ તમારી રીતે બનાવી શકો છો કે ભાઈ ખાસ કરીને આપણે કહીએ કે રાજા બહુત દયાવાન था. રાજા बहुत दयावान था. ત્યાર પછી મિત્રો આપણે બીજું વાક્ય છે એનો પ્રયોગ કરો મૂલ્યવાન. कि भाई मूल्यवान शब्द के विशेषण का प्रयोग करके આપણે એવું કહી શકીએ समय सबसे मूल्यवान वस्तु है. कि भाई विशेषण નો આપણે પ્રયોગ કરતા જઈએ આપવા મૂલ્યવાન તો સમય સૌથી મૂલ્યવાન વસ્તુ है. ત્યાર પછીનો શબ્દ છે કૃપાળુ. તો સંત કૃપાળુ હોતે हैं. संत कृपालु होते हैं. ત્યારબાદ पछीनो शब्द से આપણે તેનો ઉપયોગ કરીએ કે ભાઈ दाल में थोड़ा सा नमक ज्यादा है.
ज्यादा है। त्यार पछी अच्छा, तो अच्छा माटे आपणे गमे ते भाई मोहन एक अच्छा लड़का है, मोहन एक अच्छा लड़का है, अथवा तो कही सके मोहन एक अच्छा क्रिकेटर है। પછી સુંદર, तो सुंदर ऊपर से આપણે કોઈ પણ શબ્દ પ્રયોગ કરીને કરી શકીએ। उद्योग में सुंदर फूल खिले हैं, या तो बगीचे में सुंदर फूल खिले અને છેલ્લું અને અંતિમ કે ભાઈ गुलाब मेरा प्रिय पुष्प है। मेरा प्रिय तो क्रिकेट मेरा प्रिय खेल है, એવું પણ તમે વાક્ય બનાવી શકો। મૂળ તો આપણને અહીંયા આપવામાં આવેલું જે વિશેષણ છે એ વિશેષણનો આપણે પ્રયોગ કરવાનો। જે રીતે આપણે અહીંયા બનાવેલા વાક્યો છે એની અંદર આપવામાં આવેલા સાથે સાથે જે વિશેષણો છે એ રાજા बहुत दयावान था, अर्थात दयावान दयाळुपणું એ રાજાની અંદર રહેલી વિશેષતા દર્શાવે છે। રાજામાં શું વિશેષતા છે? તો કે રાજા દયાવાન છે। પછી समय सबसे मूल्यवान वस्तु है, तो भाई समय શું છે? સમયની વિશેષતા શું છે? તો એ મૂલ્યવાન છે। મૂલ્યવાન મિત્રો કિંમતી છે। ત્યાર પછી કૃપાલુ, સંત કૃપાલુ હોતે હે, તો કૃપાલુ એટલે મિત્રો અહીંયા આપણે કહીશું દયાળુ। સંત સાધુ છે હંમેશા દયાળુ હોય છે, કૃપાલુ હોય છે। પછી દાલ में थोड़ा सा મિત્રો નમક જ્યાદા है, દાળની વિશેષતા શું છે કે એમાં થોડું નમક એટલે કે મીઠું વધારે છે। પછી મોહન अच्छा लड़का है, तो ये मोहन की विशेषता શું છે? मोहन अच्छा है, वह मोहन की यहाँ विशेषता बताते हैं। फिर सुंदर, तो बगीचे में सुंदर फूल खिले, अर्थात फूल की विशेषता से શું છે? सुंदरता। फूल से પણ કેવા છે? સુંદર છે, એટલે કે સુંદર છે એની વિશેષતા દર્શાવે છે। અને છેલ્લે प्रिय, गुलाब मेरा प्रिय पुष्प है, फूल है, यानी कि गुलाब मारू प्रिय फूल છે। અથવા તો એમાં કે આપણે એવું કહીએ કે ક્રિકેટ मेरा प्रिय खेल है, ક્રિકેટ એ મારો પ્રિય એ ખેલ છે। આ રીતના મિત્રો આપણે આ વાક્યના પ્રયોગ છે આપણે રીતે સરળતાથી આપણે બનાવી શકીએ છીએ। ત્યાર પછી મિત્રો છેલ્લો અને અંતિમ પ્રશ્ન છે, दिए गए परिच्छेद का हिंदी में अनुवाद कीजिए। આપણે આપવામાં આવેલો એક નાનકડો એવો પેરેગ્રાફ છે જેનો આપણે હિન્દી ભાષાની અંદર અનુવાદ કરવાનો છે। તો જોઈએ મિત્રો, હિરણ નદીની પશ્ચિમ બાજુએ સૂરજ દાદા વિદાય લઈ રહ્યા છે। तो આપણે એનું હિન્દી કઈ રીતે કરશું? તો કહી શકીએ हिरण नदी की पश्चिम की तरफ सूरज दादा विदा ले रहे हैं, अर्थात हिरण नदी ની પશ્ચિમ બાજુએ सूरज दादा विदाय ले રહ્યા છે। तो આપણે એવું કહી શકીએ કે हिरण नदी की पश्चिम की ओर या तो पश्चिम की तरफ सूरज दादा विदा ले रहे हैं। પછી આગળ સંધ્યા ટાણે પંખીઓના ટોળા પોતાના માળા ભણી ઉડી રહ્યા છે। તો આપણે કહી શકીએ कि संध्या के समय पक्षियों की टोलियां अपने घोंसलों की ओर उड़ रही है। माळो એટલે મિત્રો घोंसलो। किस समय? संध्या के समय पक्षियों की टोलियां अपने घोंसले की ओर उड़ रही है। પછી ભેંસોનું ખાડું અને ગાયોના ધણ પોતાના માલિકના घर भरे वणी રહ્યા છે। यानी कि भैंसों का झुंड और गायों का समूह अपने मालिक के घर की तरफ लौट रहा है। खाडू मित्रों એટલે झुंड, ભેંસોનું ધણ ઝુંડું અથવા તો ઝુંડ અને ગાયોનું ધણ, ધણ એટલે સમૂહ। तो આપણે કહી શકીએ कि भाई भैंसों का झुंड और गायों का समूह अपने मालिक के घर की तरफ लौट रहा
પછી આગળ ત્યારે ઝરમર ઝરમર વર્ષાની શરૂઆત થઈ ત્યારે ઘર તરફ लौट रहे थे उस समय रिमझिम रिमझिम वर्षा शुरू हुई। रिमझिम रिमझिम वर्षा शुरू हुई। फिर सब असह्य गर्मी की पीड़ा में मुक्ति नो आनंद ले रहा था। એટલે કે सभी असह्य गर्मी की पीड़ा से मुक्ति का आनंद ले रहे थे। सभी असह्य पीड़ा से मुक्ति का आनंद ले रहे थे अर्थात पीड़ा माथी मुक्ति नो आनंद ले रहे। छेल्लुं वाक्य मित्रों मात्र मानव ज नहीं पशु पक्षी अने जीव जंतु पण शांता अनुभववा लाग्या। એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ કેવલ મનુષ્ય ही नहीं मात्र એટલે केवल कि भाई केवल मनुष्य ही नहीं पशु पक्षी और जीव जंतु भी शांति का अनुभव करने लगे। शांता अर्थात शांति नो अनुभव करवा लाग्या। तो खास विद्यार्थी मित्रों अहींया प्रश्न नंबर स्वाध्याय ની અંદર प्रश्न नंबर તમારે હોમવર્ક ની અંદર જે કર્યા હોય એ મુજબ તમારી સાથે તમારે ને હોમવર્ક ની અંદર પ્રશ્ન નંબર 5મો છે એ परिच्छेद का गुजराती में जो दिए गए परिच्छेद का हिंदी में अनुवाद कीजिए। हिंदी में अनुवाद कीजिए। तो अहींया प्रश्न 5मो છે અને સાથે સાથે પ્રશ્ન નંબર 6 છે કે ભાઈ અપૂર્ણ કહાની પૂર્ણ कीजिए। એટલે કે અહીંયા તમને આપવામાં આવેલો પ્રશ્ન નંબર 5મો ને જે સોરી प्रश्न नंबर 4 અને 5 થશે અહીંયા જે બંને તમારે प्रश्न नंबर 4 और 5 કે ભાઈ જે તમને ગુજરાતી નો અહીંયા हिंदी ની અંદર अनुवाद તમને જે રીતે મેં કરાવ્યું એ રીતે। 5મો प्रश्न આપણને એક આપ્યો एक गांव था उस गांव में एक गरीब किसान रहता था उनके 2 बेटे थे बड़े का नाम रामू और छोटे का नाम क्या था। आपको अपनी कल्पना शक्ति के सहारे आपको ये कहानी बनाने का भी दोस्तों प्रयास करना है। तो ये यहाँ तक दोस्तों अपने आज होमवर्क ની અંદર પ્રશ્ન નંબર 4 અને 5મો તમારે લખી અને તમારી જાતે સ્વપ્રયાસ તૈયાર કરવાની કોશિશ કરવાની છે। તમે પ્રયાસ કરશો કહાની પણ તમે અગાઉ બનાવતા શીખી ગયા છો। અધૂરી કહાની હોય ત્યાંથી શરૂ કરીને તમારી રીતે તમારી કલ્પના દ્વારા તમારી જાતે તમે વાર્તા અથવા તો કહાની છે એ બનાવી શકો છો। જ્યારે પેરેગ્રાફ છે તમને ગુજરાતીમાં આપેલો છે એનું હિન્દીનો અનુવાદ મેં અહીંથી તમને વિડીયો લેક્ચરમાં એ તમને સમજાવ્યું છે। તમે તમારી જાતે એનું એ હિન્દીની અંદર અનુવાદ કરશો। એટલે કે આ 2 પ્રશ્નો તમારા હોમવર્કની અંદર રહેશે। તેમજ તમને આ સંપૂર્ણ બીજા ચેપ્ટરનું સ્ટડી મટીરિયલ છે પણ વિદ્યાર્થી મિત્રો એ મોકલી આપવામાં આવેલું છે। જે પણ તમે તમારી પાકી બુકની અંદર વ્યવસ્થિત રીતે સૂચના જે આપેલી છે મુજબ એ સ્વાધ્યાયની બુકની અંદર એ વ્યવસ્થિત રીતે એ સારા અક્ષરે તમે લખી દીજો। મિત્રો અહીંયા આપણું સંપૂર્ણ બીજું ચેપ્ટર એ અભ્યાસ સ્વાધ્યાય સાથે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ। હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આપણું આગળના ચેપ્ટર ઉપર આપણે પ્રયાણ કરીશું।